આગળ વાત કરીએ તો પાટણના રાધનપુરમાં યોજાયેલી કોંગ્રેસ ચિંતન શિબિર બાદ લોકહિતના 112 પ્રશ્નો સાથે રાધનપુર પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું। તાલુકા સેવા સદન ખાતે કાર્યકરો દ્વારા ભાજપ હાય હાય અને કોંગ્રેસ જિંદાબાદના નારા વચ્ચે આવેદનપત્ર આપવામાં આવ્યું। માર્ગોની ખરાબ સ્થિતિ, શાળાઓમાં શિક્ષકની ઘટાડો, નેશનલ હાઈવે પર ખાડા અને નર્મદા પાણીની અછત જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા। કોંગ્રેસ ચીમકી આપી છે કે જો 1 મહિનામાં ઉકેલ ન લાવવામાં આવે તો રસ્તા રોકો આંદોલન શરૂ કરાશે। થોડા સમય પહેલા જે ગુજરાતના સીએમ સાહેબ આવ્યા હતા એ વખતે પણ આપણે કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત કરેલી હતી, સમય માંગ્યો હતો। એ અનુસંધાને આજે કોંગ્રેસના આગેવાનો રાધનપુર વિધાનસભાના 3 તાલુકાના રાધનપુર, સાંતલપુર અને સમી એના જે પ્રાણ પ્રશ્નો હતા એવા 32 પ્રશ્નો આઈડેન્ટિફાઈ કરેલા છે, જેમાં શિક્ષકોની ઘટ છે, આરોગ્ય સ્ટાફની દવાખાનાઓમાં ઘટ છે, દવાની ઘટ છે, મેડિકલ સાધનોના જે સંસાધનો ખૂટે છે એની ઘટ છે, રોડ રસ્તા સારા નથી એ બાબતના પણ પ્રશ્નો છે, વિસ્તારના બેરોજગારીના પ્રશ્નો છે, જીઆઈડીસીના પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, ખાતરના ડેપોમાં જે લાંબી લાઈનો લાગે છે, ખાતર નથી મળતો એના પ્રશ્નો છે, એસટીની બસોની સુવિધાઓ નથી વિદ્યાર્થીઓને એના પ્રશ્નો છે, આવકના દાખલાના, જાતિના દાખલાના, વહીવટીતંત્રના પ્રશ્નો છે। આવા 32 પ્રશ્નો જે આઈડેન્ટિફાઈ કરીને રાખ્યા છે એ પ્રશ્નોનું એક સુવ્યવસ્થિત આવેદનપત્ર તૈયાર કરી અને સમગ્ર રાધનપુર વિધાનસભાના 3 તાલુકાના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં 1000 લોકોની સંખ્યામાં ભેગા થયા હતા અને એમાંથી મહત્ત્વના જે મુખ્ય આગેવાનો જે કહેવાય જવાબદાર આગેવાનો એ આગેવાનો આજે નાયબ કલેક્ટર શ્રી રાધનપુરને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા હતા।